हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં આપણે જે છે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જે છે એ જોવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે આવા જીકેના એમસીક્યુ જે છે એ વિડીયો લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો આ તમને જે છે સંપૂર્ણ સિલેબસ મુજબના એમસીક્યુ જે છે એ ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે। તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મિત્રો 1687ની સાલમાં જે છે ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી હતી? ક્યાં આવશે? મદ્રાસ ખાતે જે છે કરવામાં આવી હતી। ખાસ યાદ રાખજો, વર્ષ 1687માં જે છે ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં? તો મદ્રાસ જે છે ત્યાં ખાતે કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। પ્રથમવાર ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? પ્રથમવાર જે છે સૌપ્રથમવાર ભારતમાં લોકાયુક્ત અને લોકપાલ શબ્દનો જે છે ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? કોના દ્વારા આવશે મિત્રો? અહીંયા LM સંઘવી, બરાબર, લક્ષ્મીમલ સંઘવી જે છે એમના દ્વારા કરવામાં આવ્યો હતો। ભારતમાં પ્રથમવાર લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ જે છે એ લક્ષ્મીમલ સંઘવી દ્વારા જે છે કરવામાં આવેલો હતો। મિત્રો ભારતમાં સૌથી પહેલો લોકપાલ રહ્યા હોય, ભારતમાં જે છે સૌથી પહેલા જે છે લોકપાલ રહ્યા હોય તો એ છે પિનાકીચંદ્ર ઘોષ। અને લોકપાલ જે છે ને કેન્દ્ર સ્તરે કામ કરતું હોય છે અને લોકાયુક્ત જે છે ને એ રાજ્ય સ્તરે કામ કરતું હોય છે। આ બંને વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે એ કોણ કરતા હોય છે? ભારતીય સંવિધાનની જે છે જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવતી હોય છે? કોણ કરે છે? શું આવશે મિત્રો? અહીંયા રાષ્ટ્રપતિ જે છે એમના દ્વારા કરવામાં આવતી હોય છે। ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર જે છે મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે એ કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે? રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ જે છે એ કોણ આપી શકતા હોય છે? કોણ આવશે મિત્રો? અહીંયા વડાપ્રધાન આપી શકે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। રાષ્ટ્રપતિને જે છે એ લોકસભા ભંગ કરવાની સલાહ જે છે એ કોણ? તો વડાપ્રધાન જે છે એ આપી શકતા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો। નીચેનામાંથી કચ્છનું કયું સ્થળ જે છે ધ ગ્રાન્ડ કેનિયન ઓફ કચ્છ તરીકે જાણીતું છે? નીચેનામાંથી જે છે કચ્છનું કયું સ્થળ ધ ગ્રાન્ડ કેનિયન ઓફ કચ્છ તરીકે જાણીતું છે? કયું આવશે? કડિયો ધ્રો, બરાબર। આ સ્થળ જે છે ને એ ધ ગ્રાન્ડ કેનિયન ઓફ કચ્છ તરીકે જાણીતું છે, ખાસ યાદ રાખજો। કચ્છનું સ્થળ જે છે એ કયું? તો કડિયો ધ્રો જે છે એ ગ્રાન્ડ કેનિયન ઓફ કચ્છ તરીકે જાણીતું સ્થળ છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો। નીચેનામાંથી કયા દેવ 16 પ્રકારની વિદ્યા અને 64 પ્રકારની કલાના જ્ઞાતા તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કયા દેવ 16 પ્રકારની વિદ્યા અને 64 પ્રકારની કલાના જ્ઞાતા તરીકે જે છે એ જાણીતા છે? કોણ આવશે મિત્રો? ગણપતિ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। નીચેનામાંથી કોણ? તો ગણપતિ દેવ જે છે એ 16 પ્રકારની વિદ્યા અને 64 પ્રકારની કલાના જે છે જ્ઞાતા તરીકે જાણીતા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। બંધારણીય રીતે તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે? બંધારણીય રીતે પ્રધાન જે છે તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે। આ વિધાન કયા પંચ દ્વારા કહેવામાં આવેલું છે? શું આવશે મિત્રો? અહીંયા બંધારણીય રીતે જે છે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે। આ વિધાન જે છે એ કયા પંચ દ્વારા કહેવામાં આવેલું છે? ચાગલા પંચ આવશે અહીંયા। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। બંધારણીય રીતે જે છે એ પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે। આ વિધાન કયા પંચ દ્વારા? તો ચાગલા પંચ જે છે એના દ્વારા કહેવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી? કઈ સમિતિની ભલામણના આધારે જે છે મૂળભૂત ફરજો એ બંધારણમાં ઉમેરવામાં આવી?
શું આવશે? સ્વર્ણસિંહ સમિતિ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. કઈ સમિતિ? તો સ્વર્ણસિંહ સમિતિ જે છે એ સમિતિની ભલામણથી જે છે મૂળભૂત ફરજો એ બંધારણમાં ઉમેરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના જે છે એ કયા વર્ષે કરવામાં આવી હતી? 1995ના વર્ષમાં જે છે કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે? તો 1995ની સાલમાં જે છે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો ખાસ યાદ રાખજો. WTO, બરાબર, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં આપણે કહીશું વિશ્વ વ્યાપાર સંગઠન, એની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 1995, બરાબર, ખાસ યાદ રાખજો. તારીખ પણ 1 જાન્યુઆરી 1995ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી અને એનું મુખ્ય મથક જે છે ને એ જીનીવા ખાતે આવેલું છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યપાલના વિશેષ અધિકારો જે છે કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે? રાજ્યપાલના વિશેષ અધિકારો જે છે એ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે? શું આવશે અહીંયા? અનુચ્છેદ 361માં જે છે આપવામાં આવેલા છે. ખાસ યાદ રાખજો. રાજ્યપાલના વિશેષ અધિકારો જે છે એ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 361માં જે છે એ આપવામાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું મંદિર અને લિંગરાજ મંદિર કયા પ્રકારની શૈલીના મંદિરો છે? આ બધા મંદિરો જે છે મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું મંદિર, લિંગરાજ મંદિર, આ બધા જે છે કયા પ્રકારની શૈલીના મંદિરો છે? શું આવશે અહીંયા? ઓડિશા શૈલી અને નાગર શૈલી બંને રાઈટ આન્સર બનશે આપણો, બરાબર. ઓડિશા શૈલી પણ કહી શકાય અને નાગર શૈલી પણ કહી શકાય. બંને આવશે રાઈટ આન્સર. એ અને ડી બંને, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માન સરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા? પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર જે છે અને એને ફરતો કોટ અને માન સરોવર નામનો કુંડ જે છે એ કોણે બંધાવ્યા હતા? કોણ આવશે અહીંયા? માનાજીરાવ જે છે એમને બનાવ્યા હતા. ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, એને ફરતો કોટ અને માન સરોવર નામનો કુંડ, આ બધું કોણે? તો માનાજીરાવ જે છે એમના દ્વારા બનાવવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પિઠોરા દેવની આરાધના સમયે અગત્યનો ભાગ ભજવતો પીહો એ શું છે? પિઠોરા દેવની આરાધના સમયે જે છે અગત્યનો ભાગ ભજવતો પીહો, તો આ પીહો જે છે એ શું છે? શું આવશે મિત્રો? વાંસમાંથી બનાવેલ મોટો પાવો છે, બરાબર. વાંસમાંથી બનાવેલો મોટો પાવો એટલે એને શું? તો પીહો એવું કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે? મિત્રો ડાંગના ગાંધી તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જે છે એ જાણીતું છે? કેલુભાઈ નાયક, આપણે સૌ જાણીએ છીએ મિત્રો, ડાંગના ગાંધી તરીકે એમને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જે છે એ ભારતીય જમીનને જે છે એ કેટલા પ્રકારમાં જે છે એ વહેંચવામાં આવેલી છે? કેટલા પ્રકાર આવશે અહીંયા? 8 પ્રકારમાં જે છે વહેંચવામાં આવી છે. ખાસ યાદ રાખજો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જે છે ભારતની જમીનને કેટલા પ્રકારમાં? તો 8 પ્રકારમાં જે છે એ વહેંચવામાં આવી છે. એમાં 8 પ્રકારના જે છે આપણે વાત કરીએ તો શું આવશે એમાં? કાંપની જમીન, રેતાળ જમીન, પર્વતીય જમીન, પીટ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, લેટેરાઇટ જમીન અને રણ પ્રકારની જમીન. આમ મિત્રો 8 પ્રકારની જમીનો જે છે જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો ભારતીય તહેવાર યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં છે? નીચેનામાંથી જે છે કયો ભારતીય તહેવાર જે છે એ યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં સમાવિષ્ટ છે? કુંભ મેળો આવશે અહીંયા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી જે છે એ કયો? તો કુંભ મેળો જે છે ભારતીય તહેવાર એ યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિજય સ્તંભ કયા સ્થળે આવેલ છે? વિજય સ્તંભ કયા સ્થળે આવેલ છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચિત્તોડગઢ ખાતે જે છે એ વિજય સ્તંભ જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતે એડવાન્સ ટેકનોલોજી પ્રોગ્રામ વેસેલ ક્યારે શરૂ કર્યો હતો? ભારતે મિત્રો એડવાન્સ ટેકનોલોજી પ્રોગ્રામ જે છે વેસેલ એ ક્યારે શરૂ કર્યો હતો? શું આવશે અહીંયા? 1983માં શરૂ કર્યો હતો. મિત્રો આ વેસેલનો મતલબ શું થાય? તો કોઈ પણ એવું પાણીમાં ચલાવવાનું હોય, આમાં સબમરીનને વગેરે વિકસાવવામાં આવે છે આ પ્રકારના પ્રોગ્રામ અંતર્ગત, બરાબર.
ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ વાંસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ વાંસ દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે? 18 સપ્ટેમ્બરના રોજ જે છે એ વિશ્વ વાંસ દિવસની જે છે એ ઉજવણી કરવામાં આવતી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? કચ્છમાં આવેલું જે છે એ કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જે છે એ જાણીતું છે? કયું આવશે? ધનેતી આવશે. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. કચ્છમાં આવેલું કયું સ્થળ? તો ધનેતી આહિર એમ્બ્રોઇડરી માટે જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ભારતના જે છે કયા પ્રાચીન ગ્રંથમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે? તો શેમાં એવો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વિષ્ણુ પુરાણ જે છે ને એમાં એવો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, યુએનડીપી દ્વારા કયા વર્ષથી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે? યુએનડીપી દ્વારા જે છે એ કયા વર્ષથી જે છે એ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ જે છે બહાર પાડવામાં આવે છે? કયા વર્ષથી આવશે? 1990ના વર્ષથી જે છે એ દર વર્ષે જે છે, મતલબ 1990 પછી દર વર્ષે યુએનડીપી દ્વારા જે છે એ માનવ વિકાસ અહેવાલ જે છે બહાર પાડવામાં આવતો હોય છે. બરાબર, યુએનડીપી એનું મિત્રો પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર, એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એનું પૂરું નામ છે. એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ભારતમાં સંગીત ક્ષેત્રે જે છે તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુસરો રાઈટ આન્સર અહીંયા આપણો બનશે ઓપ્શન એ. ભારતમાં સંગીત ક્ષેત્રે જે છે તૂતી એ હિન્દ તરીકે કોણ? તો અમીર ખુસરો જે છે એ જાણીતા છે, ખાસ યાદ રાખજો. મિત્રો એમના વિશે થોડી વાત કરીએ તો એમનો જન્મ જે છે આપણા ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર ઇટાવા જિલ્લાની અંદર જે છે પટિયાલી નામનું સ્થળ જે છે એ ત્યાં એમનો જન્મ થયો હતો. અને એમણે મિત્રો ભારતને જે છે ને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું. અમીર ખુસરોએ ભારતને જે છે એ શું? તો પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું. પોતે મિત્રો દિલ્હી સલ્તનતનો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન જે છે 7 સુલતાનોના દરબારની અંદર દરબારી કવિ તરીકે જે છે ગાયક તરીકે રહેલા હતા. આ બધી બાબત જે છે એમના વિશેની આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આજના ચેન્નઈ અથવા મદ્રાસનું અંગ્રેજકાલીન મૂળ નામ શું હતું? આજના ચેન્નઈ અથવા તો મદ્રાસનું જે છે અંગ્રેજો સમયે જે છે એનું મૂળ નામ શું હતું? શું હતું એનું મૂળ નામ? ફોર્ટ સેન્ટ જ્યોર્જ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ફોર્ટ સેન્ટ જ્યોર્જ અંગ્રેજ સમયગાળા દરમિયાન જે છે એનું મૂળ નામ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, પ્રોજેક્ટ એલિફન્ટ ભારતમાં કયા વર્ષમાં જે છે શરૂ કરવામાં આવ્યો? પ્રોજેક્ટ એલિફન્ટ જે છે એ ભારતમાં કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો? શું આવશે? 1992માં જે છે એ શરૂ કરવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પટારાના શોધક તરીકે કોને માનવામાં આવે છે? પટારાના શોધક તરીકે જે છે એ કોને માનવામાં આવે છે? કાળા સુથાર જે છે એમને પટારાના શોધક તરીકે માનવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે કોણે ઓળખાવ્યો હતો? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને જે છે એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે કોને ઓળખાવ્યો હતો? કોણ આવશે અહીંયા? વીડી સાવરકર. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને જે છે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવનાર કોણ? તો વીડી સાવરકર હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, કયા વિટામિનની ઉણપથી જે છે હાડકા પોચા અને વાંકા થઈ જાય છે? કયા વિટામિનની ઉણપથી જે છે એ હાડકા પોચા થઈ જાય અને વાંકા થઈ જાય છે? વિટામિન ડી. બરાબર, વિટામિન ડીની ઉણપથી જે છે એ વિટામિન ડી જે છે એની ઉણપથી હાડકા પોચા અને વાંકા થઈ જતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી? કોની વિનંતીથી જે છે એ સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી હતી? કુંવરજીભાઈની જે છે સંમતિથી, ખાસ યાદ રાખજો.
વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંપત્તિ આપી હતી, ખાસ યાદ રાખજો, કુંવરજીભાઈની વિનંતીથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ મગજને આંચકાઓ સામે રક્ષણ આપતું અંગ કયું છે? માનવ મગજને જે છે આંચકાઓ સામે રક્ષણ આપતું અંગ નીચેનામાંથી જે છે એ કયું છે? શું આવશે અહીંયા? મસ્તિષ્ક મેરુજળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. માનવ મગજને આંચકાઓ સામે જે છે રક્ષણ આપતું અંગ કયું? તો મસ્તિષ્ક મેરુજળ જે છે એ માનવ મગજને આંચકાઓ સામે જે છે રક્ષણ આપતું અંગ છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારા મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ જણાવો. હેમચંદ્રાચાર્ય જે હતા એમના ગુરુનું નામ જે છે મિત્રો તમારે એક આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. તો મિત્રો ખાસ જે છે આનો આન્સર તમે કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો જે છે ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા મોડેલ પેપર જે છે આપણે લઈને આવીએ છીએ, જેથી કરી તમને આ મોડેલ પેપર ઉપયોગી બને, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.